યુદ્ધમાં મરેલાનું સૂતક ન લાગે. જે મનુષ્ય યુદ્ધમાં શાસ્ત્રો વડે ક્ષત્રિય ધર્મથી મરણ પામ્યો હોય તેને તરત જ યજ્ઞનું પુણ્ય મળે છે. તેમ જ તેનું સૂતક પણ તરત જ પૂરું થઈ જાય છે. તેથી રાજાને સૂતક લાગતું નથી. વીજળીથી મરેલાને સૂતક લાગતું નથી. રાજાએ મારેલાનું ગાય અને બ્રાહ્મણ અને બ્રહ્મચારીને સૂતક લાગતું નથી. આ મનુસ્મૃતિ પાના નંબર 111, 95, 98માં પુરાવો છે. અત્યારે માણસ ખાલી મતલબ કે આ સમજતા નથી જ્ઞાન કે જે આ પૃથ્વી જળ, અગ્નિ, વાયુ, આકાશ જળ છે, તો આ શરીરે જળ છે. જળથી જળ શુદ્ધ કેમ થાય? થોડુંક તો વિચારો ને. ના ખોટા પાણી કાં બગાડો છો. ખોટા માણસનો સંગ ન કરવો, એનાથી બચવું. જે આ મતલબ કે દારૂ પિયેરો કે દંડુડીઓ હોય કે જે છે એનો સંગ ન કરવો. બાકી અભણછટનું ભૂત કેમ વળગ્યું છે? તો હું તમને વળી ગીતામાં મતલબ કે 18મા અધ્યાયના જે છે 49 સમજાવું છું અને તે કરવાનું છે. તો તેનાથી મતલબ સારું થાય છે. એવો શુદ્ધ બુદ્ધિવાળો યોગી દૃઢતાપૂર્વક પોતાનો નિયમ કરી શબ્દ સ્પર્શ રૂપરસ વિષયના ત્યાગ કરી વેર ઈર્ષા છોડી દઈ મિતાહાર તથા એકાંતમાં સેવન દ્વારા વાણી, શરીર તથા મનને વશ કરી નિત્ય મારા ધ્યાન જોગમાં પરાયણ રહી વૈરાગ ધારણ કરી અહંકાર, બળ, ગમન, કામ, ક્રોધ અને ખોટો સંગ્રહ છોડી દે છે. મમતા રહિત અને શાંતચિત્ત થાય છે. આથી તે બ્રહ્મભાવને પ્રાપ્ત થવા યોગ્ય બને છે. બ્રહ્મભાવને પ્રાપ્ત થયેલો તે પ્રસન્નચિત્ત મનુષ્ય કશાનો આશો કરતો નથી કે કશાની અપેક્ષા રાખતો નથી અને સર્વ ભૂતોમાં સમાન ભાવ રાખતો મારી પરમ ભક્તિને પામે છે. તો આ પરમ ભક્તિ પામવાવાળા મનુષ્ય હું કેવો છું, હું કોણ છું યથાર્થ જાણે છે અને પછી મને તે એ પ્રમાણે ખરેખર સ્વરૂપ જાણવાથી મારામાં પ્રવેશ કરે છે. તેવો મારા પરાયણ થયેલો મનુષ્ય સર્વ કર્મો કરે તો પણ કાંઈ પણ છતાં પણ મારી પ્રસાદથી અવિનાશી શાશ્વત પદને પ્રાપ્ત થાય છે.